વિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડોક્ટર કિશોરસિંહ ચાવડાની નિમણૂક કરવામાં આવી છે। ડોક્ટર કિશોરસિંહ ચાવડાની કુલપતિ તરીકે ફરીથી નિમણૂક થઈ છે અને અગાઉ પણ ડોક્ટર કિશોરસિંહ ચાવડા વિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા। હવે નવી એજ્યુકેશન પોલિસી હેઠળ આગામી 5 વર્ષ માટે તેઓ કુલપતિ રહેશે। વિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડોક્ટર કિશોરસિંહ ચાવડાની નિમણૂક કરવામાં આવી। ડોક્ટર કિશોરસિંહ ચાવડાની કુલપતિ તરીકે ફરીથી નિમણૂક થઈ છે અને અગાઉ પણ ડોક્ટર કિશોરસિંહ ચાવડા વિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા। હવે નવી એજ્યુકેશન પોલિસી હેઠળ આગામી 5 વર્ષ માટે તેઓ કુલપતિ રહેશે। છેલ્લા 4 મહિનાથી તેઓ ઇન્ચાર્જ કુલપતિ તરીકે ફરજ બજાવતા હતા અને હવે સરકારે તેમને કાયમી નિમણૂક આપી છે। ડોક્ટર કિશોરસિંહ ચાવડાની તમમાં યુનિવર્સિટીના વહીવટમાં અનેક મહત્વના નિર્ણયોની સરકારે નોંધ લીધી છે। તો વિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ બનવા માટે કુલ 50 ઉમેદવારો ઇન્ટરવ્યુ આપ્યા હતા, જે પૈકી પેનલે 3 નામ ફાઇનલ કરી સરકારને સોંપ્યા હતા। તો 3 પૈકી સરકારે ડોક્ટર કિશોરસિંહ ચાવડા ઉપર પસંદગી ઉતારી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।